લે કિશોરભાઈ, હા ભાઈ હા. કેમ છે બાબા? આ શું થયું વળી? અરે ભાઈ આ દુખાવો થઈ ગયો છે ગુંડાઈનો. ઓકે, એટલે ક્યાં ખોવાઈ ગયા કિશોરભાઈ? ઘણી વાર તમને જ મેં જોયા કે તમને પગના દુખાવાની તકલીફ છે. હા ભાઈ, ઘણા વર્ષે ભેગા થયા. જીવનમાં ઘણી તકલીફો આવી, પણ આ ભેગી ભેગી ઢીસણની તકલીફ આવી છે હવે. એમને તો આ કઈ ડોક્ટરને બતાવ્યું નહીં? અરે ભાઈ ક્યાં બતાવવા જવું, એકલો માણા. હવે એ લોકો દાખલ થવાનું કહે ને ઓલું ઓપરેશનનું નામ તે બધું કહે. હવે મારે એટલો બધો ટાઈમ ન હોય. હવે એ કરવું કે નોકરી કરવી ભાઈ? તો તમે અમદાવાદમાં ગુજરાત પેઇન ક્લિનિક નું નામ નથી સાંભળ્યું? હા. અરે ત્યાં ઓપરેશન વગર ગોઠણના દુખાવાનો ઈલાજ કરે છે નાના એવા ઇન્જેક્શન થી, અને ત્યાં બધા ડોક્ટરો એટલા બધા એક્સપિરિયન્સ વાળા છે, અને ત્યાં એડવાન્સ મેથડ થી તમારા બધા દુખાવાનો ઈલાજ થાય છે. એડવાન્સ ઇક્વિપમેન્ટની સુવિધા છે, અને આ ટ્રીટમેન્ટ ખાલી 45 મિનિટમાં રાહત આપે છે. અહીંયા ખાલી ગોઠણ જ નહીં, પણ કમર, ખંભો કે બીજો કઈ પણ દુખાવો હોય એક નાના એવા ઇન્જેક્શન થી ટ્રીટમેન્ટ કરી આપે છે. અહીંયા ખાલી ગોઠણ નહીં, પણ કમર, ખંભો કે ગમે પ્રકારનો દુખાવો હોય તો એક નાના એવા ઇન્જેક્શન થી તમને સારવાર મળી રહે છે. એટલે તમે ક્યાંય મૂંઝાતા નહીં, હું ભેગો આવીશ ને કલાકમાં તો આપણે છૂટા થઈ જાહું. હે કલાકમાં? આવ. તો ભાઈ તારી જેવો ભગવાન નહીં. અને જો તમારા ઘરમાં પણ કોઈને કમર, ગોઠણ કે ખભાનો દુખાવો હોય તો આ ઇન્ફોર્મેશન જલ્દીથી એની સાથે શેર કરો.